માનનીય સીપી સર પ્રદેશ કુમાર ઝા સર અને એડિશનલ સીપી સર ચૈતન્ય માંડવી સર દ્વારા રાજકોટ શહેર સહિત આખા સૌરાષ્ટ્રમાં જે ગેરકાયદેસર હથિયારોનો નેટવર્ક ભારતને એની જપ્તી કરવા માટે અને એના વિરુદ્ધ ગુના દાખલ કરવા માટે ગેરકાયદેસર કરવા માટે સૂચના આપવામાં આવી. એસીપી શ્રી ભરત પસિયા સાહેબના નેતૃત્વમાં પીઆઈ શ્રી એસ ચાવડા સર, પીઆઈ શ્રી મનોજ ડામોર સર, પીઆઈ શ્રી બિલાલ જાદવ સાહેબની ટીમો દ્વારા છેલ્લા 5-7 દિવસથી આ બાબતે કાર્યવાહી ચાલતી હતી. પીએસઆઈ શ્રી એસ એમ રાણાની ટીમ દ્વારા ગઈકાલે એક આરોપી જે વાવડી રસુલપુરા રોડ પર હતો એનું નામ રહીમભાઈ જામનગરી સંધિ એની પાસેથી એક દેશી બનાવટની પિસ્તલ, એક તમંચો અને 6 ઝીંકા કાર્ટ્રીજ બરામદ કરવામાં આવેલ છે. એની ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો એના વિરુદ્ધ મારામારીના 4 ગુના દાખલ થયેલા છે અને અગાઉ એક આર્મસેક્ટનો ગુનો પણ દાખલ થયેલો છે અને એક વખત પાસામાં થયા. અને બીજું કેસ જે છે પીએસઆઈ વનરાજ ડોડિયાની ટીમ દ્વારા કરવામાં આવેલ છે. એમાં આરોપી વસીમભાઈ શાહબાજ હબીબભાઈ કુરેશી પાસેથી એક દેશી બનાવટની પિસ્તોલ બરામદ કરવામાં આવેલ છે અને 2 ઝીંકા કાર્ટ્રીજ બરામદ કરવામાં આવેલ છે. એ રીતે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 2 કેસમાં 2 આરોપીઓ પાસેથી દેશી બનાવટની 2 પિસ્તલ, એક દેશી બનાવટનો તમંચો અને 8 ઝીંકા કાર્ટ્રીજ કબજે કરવામાં આવેલ છે. અને આગામી સમયમાં પણ જે ગેરકાયદેસર હથિયારો બાબતે જે અમારી ડ્રાઈવ છે એમાં જે પહેલો આરોપી છે રહીમ ઉર્ફે જામનગરી એને જે પેલા ઓડિયા ગેંગનો એક સીટીઓસી નો ગુનો દાખલ કરવામાં આવેલ છે. હવેશ ઓડિયા નામના આરોપી પાસેથી અત્યારે એમની પાસેથી હથિયાર લેવાનો એને કબૂલ્યો છે. અને બીજો જે આરોપી છે વસીમ કુરેશી દ્વારા એક પરપ્રાંતીય વ્યક્તિનું નામ આપવામાં આવેલ છે. એ બાબતે વધુ તપાસ અત્યારે ચાલુ છે અને એવું જાણવા મળ્યું છે કે 35 થી 40,000 રૂપિયાની કિંમતમાં આ મોટા ભાગના આરોપીઓ જે છે મારામારીમાં ઇન્વોલ્વ હોય છે એ સેલ્ફ પ્રોટેક્શન બાબતે પોતાના ઉપર કોઈ હુમલો ના કરી દે અથવા એની જે અદાવત ચાલતી હોય એમાં સેફટી એના માટે હથિયાર રાખતા હોય છે. એને ફાયરિંગ કર્યાનો કોઈ બનાવ સામે